દ્વારકામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા। દ્વારકાના જગત મંદિરમાં સ્વર્ણ પાદુકાનું પૂજન કર્યા બાદ ધ્વજાજીનું પૂજન કરી શૃંગાર આરતીના દર્શન કર્યા હતા। ભારતના મુખ્ય ન્યાયાધીશ પત્ની સાથે દ્વારકા ભગવાનના દર્શન કર્યા હતા। ભારતના મુખ્ય ન્યાયાધીશની સાથે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો અને દ્વારકા જિલ્લા સેશન્સ અને જિલ્લા અદાલતના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શ્રી ડોક્ટર વાયવી ચંદ્રચૂડ સાહેબ શ્રી દ્વારકાધીશના મંદિરે પધાર્યા હતા। આજરોજ રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણના એમને દર્શન કર્યા, પૂજા વિધિ કરી, પાદુકા પૂજન કર્યું। ત્યારબાદ તેઓએ આ ટૂંકી મુલાકાત દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા દ્વારકાધીશના મંદિર પ્રગણમાં જે+ સિક્યુરિટી આવેલી છે ત્યાં સ્પેશિયલ કેસની અંદર જે હેલ્પ ડેસ્ક ઊભો કરવામાં આવેલો છે કાનૂની સેવા વિસ્તારવા માટે, તેમની ખાસ મુલાકાત લીધેલી હતી અને મંદિર પ્રશાસન દ્વારા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને ડિસ્ટ્રિક્ટ પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવી છે તેની વિશેષ નોંધ લઈ અને બધાને ખૂબ ખુશ થઈ પ્રશંસાપૂર્વક તેઓ અહીંથી વિદાય થયા।